હેલો એવરીવન, વેલકમ ટુ મુદ્રિકાસ કુક. આજે હું તમારી સાથે શેર કરીશ લીલા ચણાનું શાક. તો તમે ખાધું જ હશે, પણ આજે આપણે લીલા ચણા અને સાથે પાલકના મુઠિયાનું શાક બનાવીશું. આ શાક જોતા જ ખાવાનું મન થાય એવું છે અને સ્વાદમાં પણ એટલું જ જોરદાર બને છે. તો ચાલો આ લીલા ચણા અને પાલકના મુઠિયાનું શાક બનાવવાનું શરૂ કરીએ. તો તેના માટે મેં અહીંયા 500 ગ્રામ ચણાને આ રીતે ફોલી લીધા છે. અહીંયા આપણે લીલા ચણા લેવાના છે. તો આ રીતના ચણાને એકદમ સરસ ફોલીને લીધા છે. હવે સૌથી પહેલાં ચણા બાફી લઈશું. તો તેના માટે ચણા બફાય એટલું પાણી ઉમેરી દઈશું. તો મેં અહીંયા 1.5 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દીધું છે. પાણી ગરમ થાય એટલે એની અંદર ચણા ઉમેરી દઈશું. સ્વાદ અનુસાર મીઠું પણ ઉમેરી દઈશું અને કુકર પેક કરી અને 4 વિસલ થવા દેવાની છે. હવે ચણા બફાય ત્યાં સુધીમાં આપણે મુઠિયા તૈયાર કરી લઈશું. તો તેના માટે મેં અહીંયા 250 ગ્રામ પાલક લીધી છે. પાલકને ધોઈ અને લૂછી લીધી છે. તો હવે સૌથી પહેલાં પાલકને કટિંગ કરી લઈશું. તો આ રીતે પાલકને કટિંગ કરી લેવાની છે. અહીંયા પાલક છે એ કટિંગ થઈ ગઈ છે. હવે આમાંથી અડધી પાલક છે એ આપણે સાઈડમાં કાઢી લઈશું અને અડધી પાલકને આપણે મુઠિયામાં ઉમેરવાની છે. હવે પાલક કટિંગ કરી અને સરખા 2 ભાગ પાડી લીધા છે. હવે એક ભાગની અંદર 1 વાટકી ભરી અને બેસન ઉમેરી દઈશું. સાથે અડધી વાટકી જેટલો રવો ઉમેરીશું. સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી હળદર. અહીંયા મુઠિયાનો જે મસાલો છે એ આપણે મુઠિયા પૂરતો જ ઉમેરવાનો છે. બાકીનો મસાલો આપણે શાકમાં ઉમેરવાનો છે. અડધી ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી લાલ મરચું. લાલ મરચાંની જગ્યાએ તમે લીલી મરચીની પેસ્ટ ઉમેરી શકો. ચપટી અજમો ઉમેરી દઈશું. ચપટી ગરમ મસાલો. હવે અહીંયા ગળપણ માટે 1 ચમચી ગોળ લીધો છે. તમારે ખાંડ ઉમેરવી હોય તો ઉમેરી શકો. 2 ચમચી તેલ ઉમેરી દઈશું. અડધા લીંબુનો રસ. હવે બધી વસ્તુને પહેલાં હાથેથી મિક્સ કરી લઈશું. તો બધા મસાલા છે એ પાલક સાથે ભળી જાય પછી આપણે થોડું થોડું પાણી ઉમેરી અને લોટ બાંધી લઈશું. તો અહીંયા મીડિયમ થીક એવો લોટ બાંધી લીધો છે. તો હવે આપણે આમાંથી બોલ બનાવી લઈશું. તો તેલવાળો હાથ કરીને ચમચીની મદદથી આ રીતે થોડો થોડો લોટ લેતા જઈશું અને આ રીતના બોલ બનાવી લઈશું. અહીંયા બધા બોલ બનાવી લેવાના છે. બોલ બનાવીએ ત્યાં સુધીમાં તેલ પણ ગરમ મૂકી દઈશું. તો અહીંયા પાલકમાંથી એકદમ સરસ મુઠિયા બનાવી લીધા છે. હવે તળી લઈશું. તો અહીંયા તેલ પણ ગરમ થઈ ગયું છે. તેલને આપણે વધારે પડતું ગરમ નથી રાખવાનું. લો ટુ મીડિયમ ફ્લેમ રાખી અને મુઠિયા તળી લેવાના છે. તો અહીંયા જેમ મુઠિયા તળાતા જાય એમ આપણે ફેરવતા જઈશું અને બરાબર અંદરથી તળાઈ જાય એ રીતે તળી લેવાના છે. તો અહીંયા મુઠિયા તળાય ત્યાં સુધીમાં આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ બનાવી લઈશું. તો 2 લીલા મરચાં, 1 ગાંઠિયો લસણ, 2 ઇંચ આદુ, ત્રણેય વસ્તુને અધકચરું વાટી લઈશું. હવે મેં આ 3 ટમેટાં લીધા છે. તો ટમેટાને ઝીણા સમારી લેવાના છે. તો આ રીતે ટમેટાને ઝીણા સમારીને લેવા હોય તો ઝીણા સમારીને લઈ શકો અથવા તો તમારે જો ખમણીને લેવા હોય તો એ રીતે પણ તમે લઈ શકો. તો મેં અહીંયા ઝીણા સમારી લીધા છે. હવે આપણે મુઠિયા તળાઈ જાય એટલે કાઢી લેવાના છે. તો અહીંયા ગોલ્ડન બ્રાઉન મુઠિયા થઈ ગયા છે. હવે કાઢી લઈશું. તો એકદમ સરસ આપણા પાલકના મુઠિયા બનીને તૈયાર થઈ ગયા છે. આ મુઠિયાનો ટેસ્ટ શાકની અંદર એકદમ સરસ આવશે અને આ મુઠિયાને તમારા બાળકોને લંચ બોક્સમાં આપવા હોય તો વઘારીને પણ આપી શકો. હવે કડાઈની અંદર 3 મોટી ચમચી વઘાર માટે તેલ રહેવા દઈશું. તેલ ગરમ જ છે. એની અંદર અડધી ચમચી આખું જીરું ઉમેરી દઈશું. આદુ મરચાં અને લસણ વાટેલું છે એ પણ ઉમેરી દઈશું. આદુ મરચાં લસણને બરાબર તેલમાં સાંતળી લેવાનું છે. પછી એની અંદર પાલક ઉમેરી દેવાની છે. સમારેલા ટમેટાં પણ ઉમેરી દઈશું. હવે બધું મિક્સ કરી લઈશું. અહીંયા આપણે અડધી પાલક જે રાખેલી હતી એ ઉમેરેલી છે. હવે સ્વાદ અનુસાર મીઠું ઉમેરી અને ટમેટાને ચડવા દેવાના છે. અહીંયા આપણે ચણા બાફવામાં, મુઠિયામાં બંનેમાં મીઠું ઉમેરેલું છે એટલે સ્વાદમાં એ પ્રમાણે ઉમેરીશું. હવે બરાબર મિક્સ થઈ જાય એટલે ઢાંકી અને 4 થી 5 મિનિટ આપણે ટમેટાને ચડવા દેવાના છે. તો અહીંયા 4 થી 5 મિનિટ જેવું થઈ ગયું છે અને ટમેટા છે એ બરાબર બફાઈ ગયા છે. એકદમ સરસ આ રીતે પીગળી ગયા છે. હવે આપણે મસાલા ઉમેરીશું. તો મસાલામાં અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 2 ચમચી લાલ મરચું. જો શાકને તમારે વધારે સ્પાઇસી બનાવવું હોય તો તમે વધારે લાલ મરચાંનો ઉપયોગ કરી શકો. હવે મસાલાને 2 મિનિટ ચડવા દઈશું. તેલ છૂટું પડવા માંડ્યું છે અને મસાલા ચડી ગયા છે. હવે આપણે બાફેલા ચણા ઉમેરી દઈશું. અહીંયા બાફેલા ચણાનું પાણી છે એ આપણે શાકની અંદર ઉમેરી દેવાનું છે
અહીંયા બાફેલું પાણી જો આપણે કાઢી નાખશું તો શાકનો ટેસ્ટ છે એ થોડો ફીકો પડી જશે, એટલે પાણી આપણે આની અંદર ઉમેરી દેવાનું છે. હવે આપણે મૂઠિયા ઉમેરવાના છે, તો આમાંથી અડધા મૂઠિયા છે એ આપણે ભાંગીને ઉમેરીશું અને અડધા મૂઠિયા આપણે આખા ઉમેરવાના છે. ભાંગીને ઉમેરવાથી શાક છે એ ઘાટું ગ્રેવીવાળું થશે. તો અહીંયા મૂઠિયા ઉમેરી દીધા છે. હવે મિક્સ કરી લઈશું અને હાઈ ગેસની ફ્લેમ પર 5 મિનિટ ચડવા દઈશું. તો 5 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ઉપરથી ઝીણું સમારેલું લસણ અને ઝીણી સમારેલી કોથમીર ઉમેરી દઈશું. અહીંયા તમારે પાલકના મૂઠિયાની જગ્યાએ મેથીના મૂઠિયા જો શાકની અંદર ઉમેરવા હોય તો તમે મેથીના મૂઠિયા પણ ઉમેરી શકો. એનો ટેસ્ટ પણ એકદમ જોરદાર આવશે. તો આપણું લીલા ચણાનું પાલક મૂઠિયાવાળું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તમને અમારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.